નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં ખૂણાના સરવાળાના ગુણધર્મ વિશે અભ્યાસ કરવાનો છે। આગળ આપણે વિકર્ણ કોને કહેવાય ને નિયમિત બહુકોણ ને બહુકોણ કોને વગેરે વિશે, ચતુષ્કોણ કોને કહેવાય અભ્યાસ કર્યો। હવે આપણે અત્યાર સુધી અભ્યાસ કરતા આવ્યા છીએ કે ત્રિકોણ હોય, કોઈ પણ આકારનો હોય, કે આપણને ખ્યાલ છે કે ત્રિકોણ હોય એના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય। એવી જ રીતે તો કે ચતુષ્કોણ હોય તો એના ખૂણાનો સરવાળો કેટલો થાય એ આપણે સમજીએ। એના માટે જો આ ચતુષ્કોણ છે, A, B, C અને D નામ આવ્યું। હવે આ એક તમે એનો વિકર્ણ દોરી લો। વિકર્ણ તો ખ્યાલ છે, ક્રમિક ન હોય તેવા બે બિંદુઓને જોડી દેવાનું। વિકર્ણ આપણે તેનું દોરી લીધો। હવે કે જોવો જે વિકર્ણ દોરશો એટલે કેટલા ત્રિકોણ બની જશે, તો કે 1 અને 2। હવે કુલ કેટલા, તો કે એક ત્રિકોણનો સરવાળો 180 થાય। ખૂણા 1, 2 ને 3 અને 4, 5 અને 6 એમ ખૂણા થયા। તો કે પહેલો ત્રિકોણ પ્લસ બીજો ત્રિકોણ 180 વત્તા 180 બરાબર કેટલા થાય, તો કે 360। આમાં પણ એવું જ છે, તો આના આધારે આપણે કહી શકીએ હવે ખૂણા 1, 2, 3 ને 4 છે એમના માપને શું કહીએ, માપ ખૂણો 1, માપ ખૂણો 2, માપ ખૂણો 3। તેથી આપણે કહી શકીએ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય। એટલે ત્રિકોણમાં કેમ ત્રણ ખૂણા આપ, બે ખૂણાના માપ આપ્યા ને ત્રીજું શોધવાનું કે તો આપણે 180 માંથી બાદ કરી દેતા હતા। એવી રીતે જો અહીંયા કેટલા, તો કે બે વિકર્ણો દોર્યો તો 4 ત્રિકોણ બન્યા ને। જો એમ કીધું કે ત્રિકોણ PAB વિશે વિચારવામાં, ત્રિકોણ આ P બિંદુ છે વચ્ચેનું A અને B। હવે આ ખૂણાને X કીધું, આને Y કીધું, આને Z અને આ W વિકર્ણ દોરી એટલે 4 ખૂણા એના બની ગયા। આને જ આપણે ખૂણા તરીકે દર્શાવ્યો। હવે કાંઈ X ખૂણો છે એનું માપ શોધવું હોય તો આ ત્રિકોણ થયો, આ બીજા નંબરનો ત્રીજા નંબરનો ખૂણો છે। તો હવે X શોધવું હોય તો ત્રિકોણ છે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 180 માઇનસ તમે ખૂણો 2 અને ખૂણો 3 કરશો એટલે તમને જવાબ X નો મળી જશે। એ રીતે Y મળી જશે કે 5 ને 4 180 માઇનસ 6 અને 7 180 માઇનસ 8 અને 7 1 એટલે તમને W એટલે ખબર પડી જાય કે ચારેયનો, હવે આ ચારેયનો X, Y, Z ને W સરવાળો કરશો 360। આપણને ખબર છે વર્તુળ થશે ને આમ કરશો એટલે કે વર્તુળ કેટલું વંશ માપનું હોય, તો કે 360 ડિગ્રી। એટલે X પ્લસ Y પ્લસ Z પ્લસ W બરાબર કેટલું થાય, તો કે 360। આના આધારે સ્વાધ્યાય 3.1 છે। આ તમને કીધું કે પ્રત્યેકનું નીચે દર્શાવેલા આધાર પ્રમાણ વર્ગીકરણ કરો। આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે આમાં સરળ વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય, કે આ શું છે આપણને ખબર છે બહુકોણ છે, આ પણ બહુકોણ છે। તો કે પછી આ અંતર્મુખ, આ અંતર્મુખ બહુકોણ છે, પછી આ બહિર્મુખ બહુકોણ છે, પછી આ તો કે સરળ વક્ર છે પણ બંધ નહીં, આ પણ સરળ વક્ર પણ બંધ નહીં, આ તો કે સરળ વક્ર પણ બંધ કહેવાય, સરળ બંધ વક્ર। પછી આ બધા શું છે, તો કે સ્ટાર વાળો બહુકોણ છે, આ તો કે સરળ વક્ર છે બંધ નથી। એવી જ રીતે આ પણ સરળ વક્ર। એમ કીધું નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે તમારે જણાવવાનું છે। બહિર્મુખ ચતુષ્કોણ જો છે અહીંયા આપેલો છે, આના વિકર્ણ દોરો છે કેટલા બનશે, આ 1 અને આ 2 કેટલા વિકર્ણ થયા 2। પછી નિયમિત ષટકોણ, ત્રિકોણ હોય તો આપણને ખબર છે કે ત્રિકોણમાં વિકર્ણ હોય ના હોય ને, શું કામ, કારણ કે કોઈ પણ એના ક્રમિક આના પછીનો લેશો તો આ ક્રમિક થાય એટલે ત્રિકોણમાં વિકર્ણ આવે નહીં। હવે ત્યારબાદ છે નિયમિત ષટકોણ। નિયમિત એટલે શું થાય કે એના 6 ખૂણા 6 બાજુ કેવી હોય સરખી। આગળ નિયમિતની વ્યાખ્યા આપણે જોઈ લીધી। હવે તો કે આ પહેલા ખૂણો અને એની સામેનો આ એક વિકર્ણ થયો, પછી આ બીજો વિકર્ણ, આ વિકર્ણ ત્રીજો, પછી આ સામે સામેને છોડી દીધો ચોથો, પાંચમો વિકર્ણ અને આ છઠ્ઠો વિકર્ણ। જો સામે સામેના ક્રોસમાં થયા ને, પછી
આ બંનેને હજી તમે જોડી શકો. આ 7 પછી આ 8 પછી આને બેને તો છોડી દીધો. કેટલા વિકર્ણો થયા? તો કે 8. હજી તમે તો કે દોરી શકો. એટલે નિયમિત ષટકોણમાં કેટલા વિકર્ણો હોય? તો કે 8. ત્રીજો દાખલો છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? બહિર્મુખ ચતુષ્કોણ 1 2 3 ને 4 360 કે એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરો. શું અંતર્મુખમાં પણ આવું જ થાય છે? જો તમને અહીંયા ઉપર જ કીધું ને કે આ બહિર્મુખ હતા. જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું થાય? તો કે ABCD વિચારો, તેને બે ત્રિકોણમાં વિભાજિત કરવાનો આને આમ, અને એના શું કીધું? અંતઃકોણોનો સરવાળો લેવાનો છે. હવે છે કે આકૃતિમાં આપ્યા ને એના ઉપરથી ખૂણાના માપનો સરવાળો, કે ત્રિકોણના 3 ખૂણાના આપણને ખ્યાલ છે 180. હવે ચતુષ્કોણ થયા 1 2 3 ને 4 ખૂણા, એટલે એમાંથી બે ત્રિકોણ બની જાય એક વિકર્ણ દ્વારા. તો 2 ગુણ્યા 180. એટલે આના માટેના આપણે એક સામાન્ય સૂત્ર છે કે બહુકોણ હોય એમાં તો કે એના ખૂણાનો સરવાળો કેટલો થાય? n-2 ગુણ્યા 180. n એટલે શું થાય છે? આ તો કે n બરાબર તમારે લેવાનું જ છે ખૂણાની સંખ્યા. ત્રિકોણમાં વિભાજિત ન કરો તો પણ ગમે એટલો બહુકોણ. હવે તમને એમ કીધું કે 10 કોણ વાળા બહુકોણના તો કે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય એ શોધવાનું કે તો આવડી જાય. જો હજી બાજુ કેટલી છે? અહીંયા 5. તમે બાજુ લ્યો અથવા તો ખૂણા લ્યો, બંને સરખું જ થશે. આમાં 5 બાજુ છે એટલે આ n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 5 - 2 કરો 3 થઈ જાય. 18 તેરી 54 540. આનો કેટલો થાય? 360. આનો 540. 6 - 2 18 ચોક 72. 10 ખૂણા વાળો તમને કીધું હોય તો કે 10 - 2 કરશું એટલે કેટલું થાય? તો કે 8. એવી રીતે તો કે બધાનો સરવાળો શોધી લાવો. નિમ્નલિખિત બાજુઓ ધરાવતા બહુકોણના માપના સરવાળા વિશે તમારે શું કહી શકાય? તો કે બધામાં જો આ સૂત્ર મૂકી દેવાનું કે 7 માં હોય એટલે તો કે 7 - 2 એટલે આ આવશે. 8 - 2 એનો સરવાળો આ. 10 - 2 8 ગુણ્યા 150. હવે એમ કીધું n માપવાળા, એટલે n માપવાળું કીધું અહીંયા તમારે આટલું આ સૂત્ર મૂકી દેવાનું છે. તેથી n માપવાળા બહુકોણનો સરવાળો છે n બરાબર ખૂણાની સંખ્યા, કે અહીંયા 50 ખૂણાની સંખ્યા લ્યો 50 - 2 કરો તો 48 ખૂણાવાળો બહુકોણ હોય તો એનો સરવાળો 180 થાય. આમ કીધું નિયમિત બહુકોણ એટલે શું અને નિયમિત બહુકોણના નામ આપો. 3 બાજુ હોય એવો નિયમિત બહુકોણ કયો? તો કે ત્રિકોણ. કયો? તો કે સમબાજુ ત્રિકોણ કહેવાય એને, કે જેના ત્રણેય ખૂણા ત્રણેય બાજુ સરખી હોય, સરખા માપ દોરાવા જોઈએ. પછી ચતુષ્કોણ તો કે સમબાજુ ચતુષ્કોણ, એમાંય ચારેય ખૂણા ચારેય બાજુ સરખી હોય. અને 6 બાજુ તો નિયમિત ષટકોણ. મારે દાડાવડું થાય છે, સેજ નથી દોરાતું, કે જેના 6 એ 6 ખૂણાય સરખા હોય, 6 એ 6 બાજુ પણ. હવે એમ કીધું નીચેની આકૃતિમાં ખૂણા x નું માપ શોધો. તો ચતુષ્કોણના આપણે જોયું કે ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. એટલે તો કે આમ થાય કે ડાબી બાજુ લખેલા x પ્લસ 50 પ્લસ 130 પ્લસ 120. આપણે ત્રિકોણમાં કેમ લખતા કે ડાબી બાજુએ બધા ખૂણાના માપ અને જમણી બાજુએ બરાબર કરીને 180, આમાં બરાબર કરીને 360 કરી દેવાનું. હા, આ બધાનો સરવાળો કેટલો થશે? 180 ને 120 360, એટલે x બરાબર 360 માઇનસ 300, એટલે આનું માપ કેટલું મળી જશે? તો કે 60. આવી રીતે તમારે ગણતરી કરવાની. હવે અહીંયા જો x શોધવાનું થાય તમને એમ થાય અહીંયા બે જ ખૂણા આપ્યા, ત્રીજો ન થાય, પણ જો આ ખૂણો કેવો છે? કાટકોણ. એટલે આપણને ખ્યાલ જ હોય કે કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ જ હોય. એટલે બધાનો 3 આપ્યા છે, ચોથું x મળી જશે. આ જ રીતે હવે આમાં તમને ખાલી એમ કીધું કે x નું માપ શોધો, પણ આ જો કેવો છે? તો કે નિયમિત પંચકોણ છે. 1 2 3 4 ને 5. નિયમિત પંચકોણના માપનો સરવાળો કેટલો થાય?
5 માઇનસ 2 કેટલા થશે? 18 તેરી 54. આમ કરી નાખવાનું 540. અહીં લખી નખાય. સૂત્ર ડાયરેક્ટ તમને લખાવો. x બરાબર 540 ભાગ્યા કેટલા આવશે? નિયમિત પંચકોણના 5 ખૂણા, એટલે દરેક ખૂણાનું માપ છે એ તમને મળી જશે. કેટલું આવશે? 5 એકુ 5. 5 અઠા 40 એટલે 50.8 સમથિંગ ભાગ તમારે આવશે. આનો ભાગાકાર કરી નાખવાનો. પાંચ માઇનસ 2 એટલે 3. હા રેડી જ છે. 5 5 એકુ 5. 4 ઉતારશો, ભાગ હાલશે નહીં એટલે 0. ઉપરથી ઉતાર્યા પાછા 0 એટલે 5 અઠા 40. કેટલાનો થશે? તો કે એક ખૂણો તમારે 108 નો, દરેક ખૂણાનું માપ 108 ડિગ્રી આવશે. ત્યારબાદ અહીંયા છે કે x પ્લસ વાય પ્લસ ઝેડ શોધો. જો આ રેખિક જોડના ખૂણા છે, ધોરણ 7માં 8માં બધે આવી ગયા કે રેખિક જોડના ખૂણા હોય એનો સરવાળો 180. જો આમ અર્ધવર્તુળ ત્યાં બનતો હોય તો આપણને ખબર હોય આખા વર્તુળનું 360 હોય તો અડધાને 180. આ 30 છે તો 180 માંથી 30 બાદ કરો. આ બેન સરવાળો 180 થવો જોઈએ. z 150 નો મળશે. 180 માઇનસ 30 કરી નાખવાના. 180 માઇનસ 90 બે કાટખૂણા જ છે એટલે 90. હવે તમને એમ કીધું કે અહીંયા y શું? તો કે હવે આપણને આ બે ખૂણાનો તો ખ્યાલ છે કે આ 30 છે ને આ કેટલું છે? 90. તો ત્રિકોણના બે ખૂણા ખબર હોય. 120 છે તો આ કેટલો થશે? 60 નો થશે ને. એવી રીતે આ તમે હવે ગણી લેશો. આ 60 નો થયો તો આ કેટલાનો થશે? તો કે 120 નો. બારના બહિર્મુખ હોય એ બધાનો સરવાળો કેટલો થાય? તો કે 360. હવે x પ્લસ વાય પ્લસ ઝેડ નો તમે સરવાળો કરી નાખો. x 150, આ 90 અને આ 120 બધાનો સરવાળો કરી નાખશો, થઈ જશે. હવે આ દાખલામાં પણ એવું જ છે. રેખિક જોડ છે 60 છે તો આ z 100 કેટલો આવશે? 20. આ 80 છે તો કેટલો આવશે? તો કે 100. x કેટલો આવશે? 60. હવે આપણને અહીં ખબર ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? જો આ કાટકોણ નથી, સેજ ત્રાસો છે 360. તો આ 3 નો સરવાળો કરી નાખશો. 8 ને 6 14, 12 દુ 24 ને 2 26 એટલે આ ખૂણો કેટલાનો મળશે તમને? 100 નો. આ 100 નો હોય તો 180 માં 100 બાદ કરીએ w કેટલાનો મળી ગયો? 80 નો. હવે આ બધાનો સરવાળો કરી નાખો. 8 ને 6 14, 14 ને 2 26 ને 26 ને 100 કેટલા થાય? તો કે 360. બહિર્મુખનો સરવાળો પણ કેટલો થાય? 360. હવે અહીંયા તમે જોશો તો જો આ નિયમિત બહુકોણ તમને આપેલો નથી. કેવો છે? અનિયમિત. આ નિયમિત પંચકોણ તો આ નથી. હા, આ તો આપણને ખ્યાલ જ છે કે 180 થાય. આ રેખિક જોડના ખૂણા છે. આ 70 છે તો આનું માપ કેટલું થશે? 110 થશે. પછી આ ખૂણો કેટલાનો થશે? તો કે 120 નો થશે. થશે ને? આ બે ખૂણાના માપ કેવા છે? સમાન છે. જો આ એક ખૂણો 30 આપ્યો હોય તો ત્રિકોણમાં તો કે 3 ખૂણાના માપનો સરવાળો અહીંયા આપણે તારી લઈએ કે આ ખૂણા બંનેના y માપ છે તો ઈ કેટલું મળશે? આમ થાય કે 30 પ્લસ શું થશે? 2y બરાબર 180. હવે 180 પેલા તો બાદ કરશું તો 150,
y બરાબર 150 ભાગ્યા 2 કરશો એટલે